વિનંતી કરવામાં આવે છે। આપણી વચ્ચે મહાલક્ષ્મી મેઘવા પંચાયતના મફતલાલભાઈ ચૌહાણ ઊભા છે। આ ઇલેક્શન બારામાં અને આ જે અંધાધૂંધી થઈ એના બારામાં તમે શું કહેશો? મારું તો એ કહેવાનું છે કે આ જે ચૂંટણી આયોગ છે તેણે જ બધું ગોંધળ ઊભું કર્યું છે। તમે એક વિચાર કરો, બોરીવલી ક્યાં અને મુંબઈ સેન્ટ્રલ ક્યાં? બોરીવલીના વોટર અહીંયા લાવવાની જરૂર હતી કે ભાઈંદર મોકલવાની જરૂર હતી? આ ગોંધળ કરાવનાર ચૂંટણી પંચ જ છે કે એણે ગળતી અહીંયા કરી નાખી। 11,000 વોટર ગિલ્ડન લેનમાં એક નાના એવું બૂથમાં 11,000 વોટરનું ઇલેક્શન થાય ખરું? આની પાછળનું કારણ શું હતું? બોરીવલી, જોગેશ્વરી એ બધાને અહીંયા લાવ્યા શું લેવા? એનો તો જવાબ આપે ચૂંટણી। અને આ ગઈકાલે જે ચૂંટણી પંચ છે ગંગાબેને સોગંદ આપણે એ કરી નાખ્યું, કોને સોગંદ વિધિ કોને પૂછીને? આ 69 પંચાયતને પહેલાં તો એને બોલાવવા જોઈએ, એને આમંત્રણ આપી અને પછી સોગંદ વિધિ થવી જોઈએ। એ લોકો જે આપણે એક સમાજમાં ઘર મેળે વ્યવચાર કરતા હોય છે એવી રીતે ઘર મેળે સોગંદ વિધિ કરી નાખી। તો આ ચૂંટણી પંચને કયો કાયદો છે ભાઈ? તો આ ચૂંટણી પંચ પાસે જવાબ માંગવો જરૂરી છે કે ભાઈ તમે કોને પૂછીને આ કર્યું, કોના કહેવાથી કર્યું? આ મારું કહેવાનું છે। ચૂંટણી આયોગે સરેઆમ ઘણી ભૂલો કરેલી છે, એમાં મોટામાં મોટી ભૂલો તો ઘણી દેખાય એવી છે। તમારા માટે મોટામાં મોટી ભૂલ કઈ છે એમની? મારા માટે તો મોટામાં મોટી કે આ જે ગિલ્ડન લેન્ડમાં ગળતી કરાવી એ જ મોટી ભૂલ છે। ત્યાં ગોંધળ આટલું બધું ઊભું કરાવ્યું છે, 11,000 વોટર, અને અહીંયા ચેરિટીમાંથી પરમિશન પણ નથી લીધું, પોલીસ પરમિશન નથી। તો આ ચૂંટણી આયોગ શું પોતાના ઘરના કાયદા બનાવતા હતા? તો એની પર સમજો ચૂંટણી આયોગ તો હવે કાર્ય કરશે જ, અને લગભગ કદાચ આ જે નવી ચૂંટાયેલી છે એને કદાચ માન્યતા પણ ના મળે, પણ જો ક્રિમિનલ ઓફેન્સ બનતો હોય તો તમે શું કરશો એમાં? અગર જેણે ગુનો કરે છે તો એના માટે તો ક્રિમિનલ ઓફેન્સ થવી જ જોઈએ। સમાજને અગર છેતરી છે તો એના પર આ ગુનો નોંધાવવો જોઈએ। હરિઓમ, નમસ્કાર, જય ભીમ, જય રામાપીર। મારા વાલા જ્ઞાતિજનો, મારા વાલા જ્ઞાતિજનો, આપ સર્વે સમાજ પ્રેમીઓ અને નવયુવાન મિત્રોના કહેવા પર આજે આ વિડીયો બનાવવામાં આવે છે। આજે આ વિડીયો જે 5, 6 અને 2024ની અમારી મિટિંગ અને જે 8, 6 અને 2024ની રવિભાઈ ધારિયાની મિટિંગ એનો ખુલાસો કરવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। વાલા જ્ઞાતિજનો, આજે આખા મુંબઈની અંદર વિશાળમાં વિશાળ, મોટામાં મોટી અને પવિત્રમાં પવિત્ર જગ્યા, જે જગ્યાએ આવીને મને આ વિડીયો બનાવવો પડ્યો છે, જે જગ્યા પર સ્વર્ગીય પ્રેમભાઈના નેતૃત્વમાં અમે અને અમારી ટીમે 3 સમૂહ લગ્ન કર્યા, એની સાથે સાથે હું જે જગ્યા પર ઊભો છું એ જ જગ્યા ઉપર તમે ને આપણે સૌએ સાથે મળીને આપણી ગદ ગંગાએ આપણે સૌરા મંડપ કર્યો। આજે સર્વપ્રથમ આપણે એ બાબા રામદેવ પીરની જય બોલાવી દઈએ। બોલો રામા પીરની જય। વાલા જ્ઞાતિજનો, સર્વપ્રથમ તો આપે મારા વિડીયો પહેલા એક મફતભાઈનો વિડીયો જોયો છે, તો સર્વપ્રથમ તો જે અમારી પર પ્રથમ આક્ષેપ કરવામાં આવ્યો કે અમે લેટરેટ શા માટે યુઝ કર્યું હતું એનો જવાબ આપી દઉં। 2018ની ચૂંટણી થયા બાદ 15 દિવસ પછી જ અમે લેટરેટ યુઝ કર્યું હતું। એ માટે આપણે જે પહેલા વિડીયો જોયો છે એમાં મફતભાઈ બોલી ગયા, મફતભાઈ ચૌહાણ, અને આપ સર્વે જાણો છો કે 70 વર્ષના ઇતિહાસમાં 2018ની ચૂંટણીએ જે આપણી સમાજનો કાળો ઇતિહાસ રચ્યો છે એ આજ સુધી 70 વર્ષના ઇતિહાસમાં ક્યારેય થયું નથી। કારણ કે આ રવિભાઈનો અને એની ટીમનો મૂળ સ્વભાવ છે કે કોઈ પણ રીતે ચૂંટણીઓને રાજકીય રંગ આપીને, શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને
બોગસ વોટિંગ કરીને મારામારી કરીને પણ સત્તા પર આવવું એ રવિભાઈ અને એની ટીમનો સ્વભાવ છે મિત્રો. તો એ માટે જે 2018ની ચૂંટણીમાં જે ગિલ્લરલિંગ બૂથમાં અને જે ભાયખાડાના બૂથમાં જે મોટા પાયે બોગસ વોટિંગ અને મારામારીનું વાતાવરણ થયું હતું, એ માટે આખી સમાજે નિર્ણય કર્યો હતો કે આપણે કોઈ પણ રીતે કાયદેસર રીતે આ ચૂંટણી યોગ્ય થઈ નથી એ સાબિત કરવા માટે આપણે કોર્ટ કચેરી કે કાયદેસર રીતે આપણે લડત આપવી. એ માટે અમે પહેલો અને છેલ્લો એ વખતે લેટરહેડ વાપર્યો હતો. એ પછી અમે ને અમારી ટીમે કોઈ પણ જાતનો મુંબઈ મેઘવાળ પંચાયતનો પત્રક વાપર્યો નથી, પંચાયત માટે કે પછી અમારા વ્યક્તિગત સ્વાર્થ માટે. વાલા જ્ઞાતિજનો, બીજું કે અમારી 5 તારીખની મિટિંગમાં અને રવિભાઈની 8 તારીખની મિટિંગમાં શું ફરક હતો? અમારી મિટિંગમાં 150થી વધારે લોકો હતા, પણ એ લોકોને ફક્ત ને ફક્ત અમે ફોન દ્વારા અને વિડીયોના માધ્યમથી જાણ કરી હતી. અને તમામ લોકો, સમાજના શુભ ચિંતકો અને ક્રાંતિકારી લોકો 5 તારીખની મિટિંગમાં ભેગા થયા હતા. અને ત્યાં ફક્ત 5 તારીખની મિટિંગમાં અમે લોકોએ ફક્ત ચા, પાણી અને પૌવાની જ વ્યવસ્થા કરી હતી. હવે વાલા જ્ઞાતિજનો, 8 તારીખની મિટિંગમાં શું ફરક હતો? તમને એટલું બધું પબ્લિક કેમ દેખાણું? તો એમાં આટલું બધું પબ્લિક એમ દેખાણું કે રવિભાઈ ધારિયાએ લોકોને ફોન કરીને વિડીયોની નાની નાની ક્લિપ બનાવીને વારંવાર વિનંતી કરી અને એ પછી ત્યાં સારામાં સારી રીતે જમવાની વ્યવસ્થા કરી. એટલે અડધો અડધ લોકો તો ખાવા માટે આવ્યા હતા મિત્રો. અને બીજું કે અડધો અડધ લોકો તો જે મહાલક્ષ્મી અને તુલસીવાડીના હતા કે જેના એની અને એનએફમાં ઝૂંપડા છે. અને કંઈક તો મિત્રો તમને એ પણ કહી દઉં કે ખાલી ફોટા અને શૂટિંગ કાઢો અને મને સામે બેસાડો, હું સાબિત કરી દઉં કે તેમાં ઇતર જ્ઞાતિના લોકો પણ હતા, એમના છોકરાઓ, પરિવારજનો અને ઘણા તો મફતિયા ખાલી 2 પેકવાળા પણ હતા મિત્રો. એટલે તમને 8 તારીખની મિટિંગમાં એટલા બધા લોકો દેખાડ્યા હશે ખાલી સાબિત કરવા માટે કે અમારી મિટિંગમાં એટલા લોકો આવ્યા હતા. અરે આવ્યા તો આવ્યા. બીજું મિત્રો કે એ મિટિંગમાં ફક્ત ને ફક્ત જેમ રવિભાઈ છેલ્લા 6 વર્ષથી કરતા આવ્યા છે એવી રીતે અમારી પર સમૂહ લગ્નના આક્ષેપો કર્યા. અરે પ્રેમભાઈ એમના નેતૃત્વમાં થયેલા 3 ઐતિહાસિક સમૂહ લગ્નની પર આક્ષેપ કર્યા, હજારો રૂપિયાના અને લાખો રૂપિયાના. એ માટે મને આ રેસકોર્સમાં વિડીયો બનાવવા આવવું પડ્યું છે. મિત્રો આજે તમે જોઈ લો આ વિશાળ જગ્યા મિત્રો, આ જોઈ લો તમે આ જગ્યા, વિશાળ જગ્યા મિત્રો. આ વિશાળ જગ્યામાં આજે બરોબર આપણે રેસકોર્સની એકદમ વચ્ચોવચ એકદમ મોટામાં મોટું જે ગ્રાઉન્ડ છે ત્યાં રેસકોર્સની વચ્ચોવચ આપણે બરોબર આપણે ત્યાં સમૂહ લગ્નનું અને સૌરા મંડપનું આયોજન કર્યું હતું. આ આખી વિશાળ જગ્યા મિત્રો આપે જોઈએ છે કે આ વિશાળ જગ્યામાં એકદમ વચ્ચોવચ જગ્યા અને ત્યાં આપણે એક નહીં પણ 3 સમૂહ લગ્નનું આયોજન પ્રેમભાઈના નેતૃત્વમાં અહીંયા જ થયું હતું. અરે મિત્રો આપ સર્વે સારી રીતે જાણો છો કે આજે ફક્ત ઘરના બી લગ્ન હોય તો આપણે જમવાની વ્યવસ્થામાં કોઈ 1-2 વસ્તુ ઓછી કે વધુ લઈએ તો એમાં પણ ભાવનો વધારો થઈ જાય છે. મંડપની કોઈ વસ્તુ આપણે થોડી ઓછી કે વધુ લઈએ તો એમાં પણ ભાવનો વધારો કે ઘટાડો થઈ જાય છે. તો એ દરેક વસ્તુ અને એની સિવાય બેનરો, શોલ, ટ્રોફી, આ દરેકનું રવિભાઈએ 3 સમૂહ લગ્નનું સર્વૈયું કાઢ્યું અને ક્યાંક 25,000 વધારે ને ક્યાંક 2 લાખ વધારે ને આવી રીતે પ્રેમભાઈની અને અમારી ટીમ પર અને સમૂહ લગ્નની ટીમ પર હજારો રૂપિયાના અને લાખો રૂપિયાના ખોટા આક્ષેપો કર્યા. તેનું અમે ખંડન કરીએ છીએ. વાલા જ્ઞાતિજનો, એ વખતે ખરેખર પ્રેમભાઈના નેતૃત્વમાં 3 સમૂહ લગ્ન ઐતિહાસિક થયા હતા અને એ વખતે
જે ખર્ચ થયો છે અને જેવી રીતે થયો છે અને ઐતિહાસિક સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે એનો એટલો જ ખર્ચ બતાવવામાં આવ્યો છે. અને વાલા જ્ઞાતિજનો, કદાચ રવિભાઈને ખર્ચની પર કોઈ શંકા હતી તો આપ સર્વે સારી રીતે જાણો છો કે રવિભાઈએ પોતાની જ પેનલમાં અમારા સમૂહ લગ્નના ખજાનસી નારણભાઈ જીત્યાને તો એમના પ્રવક્તા બનાવ્યા હતા. તો પછી તમે એમ જાણો છો કે ચૂંટાઈને આવ્યા પછી બી એટલા વર્ષ નારણભાઈ તમારી સાથે હતા, તો સમૂહ લગ્નના જે કાંઈ હિસાબ કિતાબ પૂછવા હતા એ તમે એમને શા માટે ના પૂછી લીધા? અરે બીજું વાળા જ્ઞાતિજનો, કે આજે કહેવત છે કે કાખમાં છોકરું હોય અને માણસ ગામમાં ગોતવા નીકળે, એવી રીતે રવિભાઈની હાલત થઈ છે. આજે મિત્રો બીજી પણ એક તમને વાત કહી દઉં. એક વખત આખા ગામમાંથી એક યાત્રા નીકળી અને યાત્રામાં ખૂબ સારા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે નીકળ્યા અને એક મોટા શેઠ પણ નીકળ્યા. અને એ બધાની સાથે એક ચોરને એમ થયું કે ચાલો આ બધા યાત્રાળુઓ ખૂબ જ પૈસાદાર છે અને આ શેઠ પણ પોતે ગયા છે, તો આ યાત્રામાંથી ચોરી કરીને સારું એવું ધન મેળવી લઉં. યાત્રાની શરૂઆત થઈ. મિત્રો 1 દિવસ 2 દિવસ એમ કરતાં 15 દિવસની યાત્રા પૂરી થઈ. 15 દિવસની યાત્રા પૂરી થયા પછી ચોર છે ને રોજ રાત્રે શેઠના અને દરેક યાત્રાળુઓના બધા ઓશિકા, ગોદડા, એ લોકોની બેગ, આ તે બધું ખોલી નાખતો હતો, પણ એને ક્યાંય પૈસા મળતા નહોતા. ધીરે ધીરે કરતા યાત્રા બી પૂરી થઈ ગઈ અને પછી પાછા બધા છૂટા પડવાની કરી. પણ ચોરને ક્યાંય રહેવાનું નહીં. ચોરે શેઠને પૂછ્યું કે શેઠ, ગમે તે કરો પણ હું ચોર છું જાતે, અને મને તમારા પૈસા કેમ ન મળ્યા એનો મને ખુલાસો કરો. શેઠે કીધું કે મને બી ખબર છે કે તું ચોર છે, પણ તું દરરોજે દરરોજ તું દરેક યાત્રાળુનું અને તું મારું જ ખોળવામાં પડ્યો હતો. ચોર કે સાચી વાત છે, તમે રોજ એટલા બધા પૈસા કાઢતા હતા, ગણતા હતા, પાછા મૂકતા હતા, તો હું તમારું જ ખોળું ને. શેઠે કીધું કે વાલા ચોર, જો તું છે ને અમારું જ ખોળવામાં પડ્યો ને એટલે તને કાંઈ મળ્યું નથી, તો કે તો તમે મૂકતા હતા ક્યાં? તો શેઠે સુંદર જવાબ આપ્યો કે જ્યારે બધા સૂઈ જતા હતા અને હું પણ પોતે સૂવાની તૈયારી કરતો હતો, ત્યારે હું તારા જ સુટકેસમાં અને તારી જ બેગમાં એ બધું ધન અને જે કાંઈ સામગ્રી હતી એ મૂકી દેતો હતો. એટલે જો તું તારા પોતાનું ખોલ્યું હોત તો તને ત્યાંથી ધન દૌલત કે જે કાંઈ માલ મસાલો જોઈ એ મળી ગયો હોત, પણ તું તારું ન ખોલતા તું અમારું અને બીજાનું બધાનું ખોલવામાં ગયો. એટલે એની જેમ રવિભાઈ ધારિયાએ પણ જો પોતાની સાથે જ અને પોતાનું જ ખોલ્યું હોત તો એને ત્યાંના ત્યાં જ જવાબ મળી જાત. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે મિત્રો કે રવિભાઈ ધારિયાની બાજુમાં 8 તારીખની મિટિંગમાં અને છેલ્લા 6 વર્ષથી નારણભાઈ જીત્યા તો હતા જ, પણ એની સાથે બાજુમાં જ વસંતભાઈ પડાયા કે જેઓ પ્રેમભાઈના નેતૃત્વમાં અમારી બનેલી ટીમના સમૂહ લગ્નના તેઓ મહામંત્રી હતા. અને સમૂહ લગ્નનો તમામ હિસાબ કિતાબ, અને રવિભાઈ જે પાવતીની વાત કરે છે કે 150 પાવતી અને 3 બુક ગાયબ છે, એ બધું વસંતભાઈ પડાયા પોતાની થેલીમાં લઈને 5 કે 6 વર્ષ ફર્યા કરતા હતા. તો રવિભાઈ ધારિયાને કોઈને નહીં, વસંતભાઈ પડાયાને જ પૂછી લેવું હતું તો એને બધા જવાબ મળી જાત. એટલે આ બધા ખોટા આક્ષેપબાજી કરવાનું બંધ કરો, લોકો સારી રીતે જાણે છે. અને 2017માં અમે લોકોએ રાજીનામા આપ્યા હતા, એની પર બી રવિભાઈ આપે એમ કીધું કે અમને સમૂહ લગ્નની ભાગી નહીં મળી હશે એટલે અમે રાજીનામા આપ્યા હતા. તો આજે વાલા મિત્રો આ વાતનો પણ આપની સામે હું ખુલાસો કરી દઉં. 2012માં અમારા ચૂંટાઈને આવ્યા પછી 2012માં તુલસીવાડી મેઘવાળ પંચાયતની ચૂંટણી થઈ હતી, અને એ ચૂંટણીમાં પ્રેમભાઈને અમે અમારી આખી ટીમ ચૂંટણીના દિવસે જ અમે નિરીક્ષણ કરવા માટે ગયા હતા. તો એ વખતે
કિશોરભાઈ ખુમાણ ને રવિભાઈ ધારિયા અને એની આખી ટીમે અમને લોકોને ધક્કા મુક્કી કરીને ચૂંટણી જ્યાં ચાલી રહી હતી ત્યાંથી બહાર ભગાડી દેવામાં આવ્યા હતા. શા માટે ખબર છે મિત્રો? કારણ કે અમે ને અમારી ટીમે ત્યાં પણ થપ્પા ને થપ્પા ત્યાં બોગસ વોટિંગ પકડ્યું હતું અને તુલસીવાડી મેઘવાળ પંચાયતની 2012ની ચૂંટણી પણ રવિભાઈ બોગસ વોટિંગ કરીને ચૂંટાઈને આવ્યા હતા, એટલે અમને ધક્કા મુક્કી કરીને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. એ પછી મિત્રો 2017માં શા માટે રાજીનામું આપ્યું? તો 2017માં પાછી તુલસીવાડી મેઘવાળ પંચાયતની ચૂંટણી આવી અને એ વખતે તુલસીવાડીમાંથી દેવજીભાઈ નારાયણભાઈ વિંજુણા તેમણે તુલસીવાડીના લગભગ 500થી વધારે સભાસદોની સહી લઈને અમને કેન્દ્રીય પંચાયતમાં પત્ર આપ્યો અને અમને વિનંતી કરી કે જેમ બને તેમ તમે તુલસીવાડીમાં કેન્દ્રીય પંચાયતનું નિરીક્ષક બેસાડો અને ત્યાં બોગસ વોટિંગ અને ધાંધલ ધમાલ ન થાય એવું કરો. પણ વાલા મિત્રો, એ વખતે એમ હતું કે અમે 6 થી 7 જણ ત્યાં નિરીક્ષક બેસાડવાના અમે લોકો મૂડમાં હતા અને પ્રેમભાઈ અને 1-2 લોકો કિશોર ખુમાર ને આ લોકો કે એ લોકો એની રીતે ચૂંટણી કરી દે એવા મૂડમાં હતા. એ વાદ વિવાદને લઈને 2017માં અમે લોકોએ રાજીનામા આપ્યા હતા, નહીં કે અમને લોકોના સમૂહ લગ્નની ભાગી નથી મળી. એટલે મિત્રો, એટલે વાલા જ્ઞાતિજનો, હું આપને અને રવિભાઈ ધારિયાને કહું છું કે વારંવાર તમે 6 વર્ષથી અમારી ઉપર કે કોઈ બીની ઉપર ખોટા આક્ષેપબાજી કરવાનું બંધ કરો અને આવો એક વખત તમે ને આપણે સૌ ભેગા મળીને આખી સમાજને ભેગી કરી લઈએ અને થઈ જાય એક વખત દૂધનું દૂધ અને પાણીનું પાણી. અરે વાલા જ્ઞાતિજનો, સત્ય બોલવાની, સત્ય સાંભળવાની અને સત્ય સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ, તો સમાજના ઐતિહાસિક કાર્યો થાય, નહીં કે ફક્ત ખોટા આક્ષેપબાજી કરીને કોઈને નીચું પાડવા માટેના પ્રયત્ન કરવા. અરે વાલા જ્ઞાતિજનો, આજે આપ જાણો છો કે સમાજના એકમાત્ર આગેવાન જયસિંહભાઈ પડાયા આજે તમારી અને આપણી વચ્ચે રહ્યા છે, પરંતુ એમની પર બી આક્ષેપ કરવામાં આવે છે. અરે વન મેન શો કરીને અને હાચા ને ખોટા બધી જાતના આક્ષેપો એમની પર કરવામાં આવે છે. અરે વાલા જ્ઞાતિજનો, 2005માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે એ વખતે જયસિંહભાઈ પડિયા એની ટીમમાંથી 3 જણા અને પ્રેમભાઈની ટીમમાંથી 7 જણા એમ કરીને 10 જણ ચૂંટાઈને આવ્યા હતા અને એ લોકોમાં સતત વાદ વિવાદ ચાલતો હતો અને એ વાદ વિવાદ એ જ ચરમસીમા સુધી પૂગી ગયો હતો કે આખી પંચાયત વેર વિખેર થઈ જવાના એ વખતે પ્રયત્ન થઈ ગયા હતા. પરંતુ વાલા જ્ઞાતિજનો, એ વખતે જયસિંહભાઈ પડાયા અને એમની આખી સંપૂર્ણ ટીમ મેલડી માતાના મંદિરે ભેગા થયા અને સમાજના આગેવાનોની પણ ખેલદિલી જોઈ લો મિત્રો. એ વખતે તો કોઈ ચેરિટીના ઓર્ડર બી નહોતા આવ્યા. જેમ રવિભાઈએ ચેરિટીના ઓર્ડર પર અમારી ટીમને તાબડતોબ બરખાસ્ત કરવાના પ્રયત્ન કર્યા હતા, એવું તો એ વખતે કંઈ વાતાવરણ પણ નહોતું. ફક્ત સામાજિક જ વ્યવસ્થામાં ગડબડ થઈ હતી, તો પણ સમાજ ટકી રહે એવી વિચારધારાને લઈને પ્રેમભાઈ ગોહિલ, માવજીભાઈ મારુ, વાલજીભાઈ કોળી, ખોડાભાઈ સોલંકી, રવિભાઈ ધારિયાના પિતાશ્રી પુંજાલાલભાઈ ધારિયા, અરજીભાઈ સોસા, કેશવભાઈ અને આવી રીતે ઘણા લોકો ભેગા થયા એ વખતે અને આખી ટીમને સમજાવીને એ વખતે પંચાયતનું માળખું વિખાઈ ન જાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા વાલા જ્ઞાતિજનો. અને આજની પરિસ્થિતિ તમે જોઈ લો. અરે આજે રવિભાઈના વર્તન અને વિચારથી એક કરતા રવિભાઈના અડધાથી પણ વધારે પદાધિકારી વિખાઈ ગયા, તો પણ રવિભાઈ એ લોકોને કોઈ પણ જાતના મનાવવાના કે સમાજમાં એકતા રાખવાના પ્રયત્ન કરતા નથી. એ આપની સામે જ છે મિત્રો. અને એ લોકોને વેર વિખેર કરીને તમે જે કે પડાયાને વન મેન શો કહો છો, પણ વન મેન શોની જેવું વર્તન અને વિચાર તો એ તમારી અંદર ફૂટીને ભર્યા છે. એ આજે આખી સમાજે જોઈ વાળ્યું છે વાલા જ્ઞાતિજનો. વાલા જ્ઞાતિજનો, આજે સમાજની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે
અને આજે ચેરિટીમાં પણ આપણો કેસ ચાલે છે એ આપની સામે છે કે છેલ્લા 15 વર્ષથી નહીં જઈ બાબતમાં કેસ ચાલે છે. એટલે વાલા જ્ઞાતિજનો, આ વિડીયોના માધ્યમથી મારી વિનંતી છે કે આજે પણ જો રવિભાઈના વચનનામામાં એમ કીધું હતું કે 6 મહિના પહેલાં અમે ચૂંટણી જાહેર કરી દઈશું અને આજે એમની સમય મર્યાદા થઈ ગયા પછી આજે 1 વર્ષ પૂરું થઈ ગયું છે, તો પણ આજે રવિભાઈ ધારિયા શા માટે ચેરિટીના ચક્કર લગાવે છે અને સમાજનો પૈસો બરબાદ કરે છે? અરે વાલા જ્ઞાતિજનો, આજે અમારી ઉપર રવિભાઈ ધારિયા પોતે આક્ષેપ લગાડે છે. રવિભાઈ ધારિયાને અમારી પર આક્ષેપ લગાવવાનો કોઈ હક અને કોઈ અધિકાર નથી. બીજું વાલા જ્ઞાતિજનો કે અમારી ટીમના કોઈ પણ માણસો અમારી પર આક્ષેપ લગાવતા નથી. ફક્ત રવિભાઈ અમને અને પ્રેમભાઈની ટીમને નીચું બતાવવા માટે આક્ષેપ લગાડે છે અને એકમાત્ર પોતે દૂધના ધોયેલા અને એકમાત્ર સત્ય પર ઊભા રહેલા એવું સાબિત કરવાની કોશિશ કરે છે. અરે વાલા જ્ઞાતિજનો, આપ સર્વે સારી રીતે જાણો છો કે રવિભાઈની ઉપર તો એમની પોતાની જ ટીમમાંથી છૂટાયેલા ખજાનસી શ્રીમાન ખોડુભાઈ ગોહિલ પોતે આક્ષેપ કરે છે કે રવિભાઈ ધારિયાએ 2 લાખ રૂપિયો લીધો, એનો હિસાબ કિતાબ નથી આપ્યો. દિનેશભાઈ વાઘને 1,70,000 આપ્યા, એનો હિસાબ કિતાબ નથી આપ્યો. તો આનું નામ કહેવાય આક્ષેપ. કે તમારી ટીમના માણસો આક્ષેપ કરે તો એ આક્ષેપ કહેવાય. તમે અમારી પર ખોટા આક્ષેપ કરો એનો કોઈ મતલબ રહેતો નથી અને અમે આ તમામ તમારા આક્ષેપોનું ખંડન કરીએ છીએ. વાલા જ્ઞાતિજનો, કોઈ सूफीए कीधु छे के खबरें कुछ और होती है और दिखाई कुछ और जाती है, बातें कुछ और होती है और बताई कुछ और जाती है. कुछ लोग हमसे सामना नहीं कर सकते, कुछ लोग हमसे मुकाबला नहीं कर सकते, इसलिए हमें हर सभा में, हर मीटिंग में, हर गली में हमें बदनाम किए जाते हैं. वाला ज्ञातिजनों, आप सर्वे ने मारी विनंती है कि आ लोग फक्त आखी मुंबई लेवल पर मोटी मोटी बातों करे छे, परंतु खाली महालक्ष्मी अने तुलसीवाड़ी में आपनी आखी मुंबईनी सामे फक्त अखंड महालक्ष्मी करे छे. परंतु वाला ज्ञातिजनों, तुलसीवाड़ीना एक भी सभासद ने महालक्ष्मीना पदाधिकारी स्वीकारवा तैयार नहीं अने महालक्ष्मीना एक भी पदाधिकारी ने तुलसीवाड़ी वाला स्वीकार करवा तैयार नहीं. अरे तमे अखंड करो छो तो फक्त बंने पंचायत एक करीने समाज ने उदाहरण आपी दो. आई मोटी मोटी बातों करवानुं बंद करो अने लोकोने भरमावानुं बंद करो. अरे वाला ज्ञातिजनों, आनी साथे साथे आपने कही दऊं कि आजे रविभाईनुं तो घणुं बधुं काढवानुं छे, भविष्यमां पण काढशुं. एमनी साथे व्यक्तिगत अमारी कोई दुश्मनी नहीं अने समाजमां पण रविभाई कही गया ए प्रमाणे हूँ पण कहूँ छूं कि आपणी समाजमां पण वाला ज्ञातिजनों, आप सर्वे जाणो छो कि समाजमां आपने अने अमने अने कोई पणने पायनी पेदाश नहीं अने घड़ीनी नवराश नहीं. एटले समाजमां वाला ज्ञातिजनों, दरेके दरेक व्यक्ति अमे पण मानीए छीए कि पोताना खिस्साना पैसा अने समयनी बर्बादी करीने समाज सेवा करे छे. परंतु रविभाई ने आ खुर्ची पर छोट्या रहेवानुं मुख्य कारण ए छे के तुलसीवाड़ी ने महालक्ष्मीना प्रोजेक्टमां मोटा पाये हरीश धारियाथी, रवि धारियाथी, किशोर कुमारथी अने तुलसीवाड़ी नवनिर्माण सोसायटीथी मोटामां मोटा भ्रष्टाचार थया छे. ए समाज सामे उजागर न थई जाय एटले रविभाई ने आ खुर्चीनी पर ચોટેલું રહેવું છે. અને રવિભાઈ એમ કે એ લોકોને ખબર છે કે અહીંયા રવિ ધારિયા બેઠો છે, એ લોકોના બધા પોલ ખોલશે. અરે રવિ ધારિયા ક્યાંય પણ બેઠા હોય એની અમને ડર નથી, કે આખી સમાજ બેઠી હોય એની પણ અમને ડર નથી. પણ ડર તો ફક્ત રવિભાઈ ધારિયાને છે કે કાંતિભાઈ સાંડીસ કે જેઓ પોતે આ તુલસીવાડીને મહાલક્ષ્મીના પ્રોજેક્ટની શરૂઆત પણ નથી થઈ ત્યારથી સમાજના હિત માટે લડે છે. અને જો એક વખત કાંતિભાઈ સાંડીસ ખુરશી પર આવી જશે તો
તો અમારા બધાના ભ્રષ્ટાચાર ઉજાગર કરશે અને અમને જેલ ભેગું થવું પડશે એવી આ લોકોને ભય છે, એટલે આ લોકો ખુરશી પર છોટા રહેવા માંગે છે. વાલા જ્ઞાતિજનો, આજે જે રવિભાઈ સમૂહ લગ્નના અમારી પર આક્ષેપો લગાવે છે, એ જ રવિભાઈએ આજે દેશમાં સાવરકુંડલામાં જઈને મેં હમણાં ફોટા જોયા તો જોયું મેં કે ત્યાં એક દીકરીના લગ્નમાં ખૂબ જ એ લોકોએ મદદ કરી, ઘણું કરિયાવર બી આપ્યું. મને ખૂબ જ આનંદ થયો. નાના, સારી વાત છે, તમે સારા કામ કરશો તો હું વખાણ કરીશ. પરંતુ એ જ રવિભાઈ ધારિયાએ 8મા સમૂહ લગ્નમાં 3 દીકરીઓના પૈસા આપવાનું કીધું હતું અને આખી સમાજ સાક્ષી છે. અને આપ રેકોર્ડ બી જોઈ લો કે એક પણ દીકરીના પૈસા આપ્યા નથી અને દેશમાં જઈને દીકરી પરણાવે છે. તો સારું છે વાલા જ્ઞાતિજનો. એટલે જે કાંઈ રવિભાઈ પોતાની જે ભૂલો થઈ છે એ છુપાવવા માટે અમારી પર આક્ષેપબાજી કરે છે. અને આ વિડીયો દ્વારા રવિભાઈ જેમ અમારું જે કાંઈ ભ્રષ્ટાચાર, ખોટા આક્ષેપો અમારી પર જે કરતા હતા, તો હું આજે આ વિડીયોના માધ્યમથી રવિભાઈને કહું છું કે તમે તુલસીવાડી મેઘવાળ પંચાયતે આજ સુધી કેન્દ્રીય પંચાયતને કેટલા લાગા આપ્યા તે પણ તમે વિડીયો દ્વારા અને મોટા મોટા ફોટા પાડીને વોટ્સઅપ પર છોડો. વાલા જ્ઞાતિજનો, તુલસીવાડી મેઘવાળ પંચાયતે કેન્દ્રીય પંચાયતની સાથે હંમેશા સંકળાઈને રહેવાના પ્રયત્ન નથી કર્યા. એટલે તમે જો પોતે આજે દરેક પંચાયતમાં જઈને કેન્દ્રીય પંચાયતનું લોકોને મહત્ત્વ સમજાવતા હો તો પહેલાં તો તમે તુલસીવાડી અને મહાલક્ષ્મી પંચાયત એક કરી નાખો અને તુલસીવાડી પંચાયતે કેન્દ્રીય પંચાયતને કેટલા લાગા આપ્યા છે તેનો આપ ખુલાસો કરો. એટલે વાલા જ્ઞાતિજનો, હજુ ભવિષ્યમાં આપની સામે ઘણા ખુલાસા થશે. પણ આ વિડીયો દ્વારા મારું છેલ્લે એમ જ કહેવાનું છે કે જે સ્વર્ગીય પ્રેમભાઈ અને અમારી ટીમ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. તેનું અમે ખંડન કરીએ છીએ. અને અમે જે 3 સમૂહ લગ્ન કર્યા એ 3 સમૂહ લગ્નના આ વિડીયોના અંતમાં આ ફોટા જોઈ શકો છો. અમે જે અહીંયા મોટા મંચ પર જે મોટા જે બેનરો લગાવતા હતા એ બેનરોમાં મોટા મંચ પર જે મોટા બેનરો લગાવતા હતા એ બેનરોમાં ફક્ત ને ફક્ત સાધુ, સંતો, મહંતો અને ઋષિમુનિઓના જ ફોટા હતા. પ્રેમભાઈની અને અમારી માનસિકતા હતી કે અમે લોકો કોઈ પણ પદાધિકારીના ફોટા અમે લોકો મંચ પર કે બેનરમાં અમે લોકો લગાવતા નહોતા. સમૂહ લગ્નના મંચ પર જેટલા બી મોટા બેનરો લાગતા હતા એ બેનરોની ઉપર સાધુ, સંતો, ઋષિમુનિઓ અને મહાપુરુષોના જ અમે લોકો ફોટા રાખતા હતા. અને 8મા સમૂહ લગ્નમાં અને અહીંયા જે સૌરા મંડપ થયો એમાં એ તો ખૂબ જ મોટા પાયે થયો હતો. એમાં અમે લોકો લગભગ 8 થી 10 12 રથ બી મંગાવ્યા હતા. તો એ રથમાં બી મિત્રો હું થોડા એ બી ફોટા મૂકીશ, એ તમે પાછળ જોઈ લેજો. એમાં પણ પ્રેમભાઈ ગોહિલ પોતે કે અમારી ટીમ અમે કોઈ બેઠા નથી. અમે ગુજરાતથી આવેલા તમામ સાધુ, સંતો, મહંતો અને ઋષિમુનિઓને માન સન્માન આપીને બેસાડેલા છે. એટલે પ્રેમભાઈની અને અમારી ટીમની માનસિકતા હતી કે આપણે કોઈ વાતનો અહંકાર કરવો નહીં, કે સમાજના કોઈ બી કામમાં આપણે પોતે શ્રેય લેવાના પ્રયત્ન કરવા નહીં. એટલે પ્રેમભાઈની ને અમારી એવી માનસિકતા હતી કે સમાજ જો અમને શ્રેય બી આપે તો અમે લોકો નવક્રાંતિવાળા એ વિચારધારાવાળા છીએ કે અમે સમાજને કહીએ છીએ કે જો કિયો સો તુમ કિયો, मैं कछु कियो नहीं, फिर भी अगर तुम कहो कि मैं कियो तो तुम ही थे मुझ माही. એટલે વાલા જ્ઞાતિજનો, આપ સમાજને મારી વિનંતી છે કે આપ કોઈની ખોટા આક્ષેપબાજીની કે ખોટી વાતમાં આવતા નહીં. અને રવિભાઈ ધારિયાએ અંતમાં મને લાગે છે એમ પણ કીધું કે જે લોકો 5 તારીખની મિટિંગમાં ગયા હતા એ લોકો 8 તારીખની મિટિંગમાં પણ આવ્યા છે અને એ લોકો પોતાની ભૂલો સુધારી લે. તો રવિભાઈ ધારિયા, છેલ્લે તમને એમ કહું છું કે સાચી વાત છે તમારી, સમાજ તમારા બધા ખેલ જોવા આવ્યા હતા અને લોકોની ભૂલ થઈ છે એ સુધારવાના જ છે. પરંતુ લોકોની ભૂલ તમને એ પણ કહી દો વાલા જ્ઞાતિજનો કે સ્વર્ગીય પ્રેમભાઈ ગોહિલ, સ્વર્ગીય વાલજીભાઈ કોળી
સ્વર્ગીય માવજીભાઈ મારું, આ બધાની સાથે મારા ખૂબ જ નિકટના સંબંધ હતા અને એ લોકોએ પણ એક વાત કીધી હતી અને આજે જે જીવિત છે એકમાત્ર આપણા સમાજના આગેવાન જયસિંહભાઈ પડાયા, એને પણ જે એક વાત કીધી એ આજે તમને કહી દઉં. એ બધાનું એમ જ કહેવાનું હતું કે અમારી જો જીવનમાં કોઈ મોટામાં મોટી ભૂલ થઈ હોય તો રવિભાઈ ધારિયાને પ્રમુખ તરીકે સમર્થન આપવું એ અમારી મોટામાં મોટી ભૂલ થઈ છે. એટલે એ લોકોની જેમ જ સમાજે પણ 5 તારીખની મિટિંગમાં આવીને ભૂલ નથી કરી, પરંતુ સમાજે પણ જે 2018માં તમને સમર્થન આપીને ભૂલ કરી છે એ હવે પછીની ચૂંટણીમાં સમાજ પણ સુધારી લેશે અને સમાજની દશા અને દિશા બદલાઈ જશે. વાલા જ્ઞાતિજનો, આપ સર્વેને અસ્તુ કહીને હરિઓમ, જય ભીમ, જય રામાપીર. વાલા જ્ઞાતિજનો, આ વિડીયોને જેમ બને તેમ આપણી સામાજિક સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા અલખ ધણી તમે પાટે વધારો, સેવા બંદગી કરું ને તમારી, આજ અજમલ રારામાં પાટે વધારો, સેવા બંદગી કરું ને તમારી. ભવસાગર માંથી બુડતા તારો, ભવસાગર માંથી બુડતા તારો, પીર પકડી લો ને બાય મારી. અલખ ધણી તમે પાટે પધારો, આજ અજમલ રારામાં પાટે પધારો. ધોળે ઘોડે ઓ ધરણી ધર ચડિયા, વનમાં વાણિયાની વાર કરી. ધોળે ઘોડે ઓ ધરણી ધર ચડિયા, વનમાં વાણિયાની વાર કરી. મારો ચોરને માલ પાછો વાળો, મારો ચોરને માલ પાછો વાળો, ઉડેલો વાળ્યો હજીવન કરી. અલખ ધણી તમે પાટે પધારો, સેવા